હાલો મિત્રો, આપણે આવી ગયા છે વીરડી ગીરમાં અક્ષર વેલ્ડિંગમાં. તો મીંદડા બલુંગિયા ટાઈપ મિની ટ્રેક્ટરની પાછળ આવેલું જાય એ રીતનું એક બનાવ્યું છે ભાઈ. ભરતભાઈ, આનો કેવા કેવા કામમાં આપણે ઉપયોગ લઈ શકીએ? હવે આપણે આ માંડવીમાં લઈ શકીએ. હમ. માનો કે આગળ આ મીંદડા ઈલા જતા હોય, હમ. પાછળ અથવા બેલો આખવો હોય તો બેલો હાલે, હમ. અને બલૂન આખવો હોય તો બલૂન પણ હાલે. આ બંને બેલાના ડાટા છે, હમ. પાછળ છે બલૂનના ડાટા છે. તો એક આયરે ડબલ કામ થઈ શક્યા. તો આમાં વજન કેટલું આવતું હોય છે? આમાં વજન થાય 160 થી 70 કિલો વજન થાય. બરાબર. તો આ કેટલા એસપીના ટ્રેક્ટર સુધી હાલે? આ 20 એસપીના ટ્રેક્ટર જોઈએ આમાં, 18-20. તો ભરતભાઈ, આ કેટલી જારી સુધી આપણે આમાં હાલી શકીએ? આ 24 ની 5 સુધી હાલે. પછી ટૂંકું કરવું હોય તો આમાં ને આમાં થઈ શકે? આમાં ને આમાં થઈ શકે. આમાં આ ફોલ્ડિંગ બટકા આપ્યો હોય છે આમાં. કોઈ લાંબી જારી માટે જવું હોય એમાં, આ ડગરા ચડાવી દેવાના. તો મિત્રો, આ રીતની છે. બલુંગિયા બેલી પણ કહી શકીએ અને મીંદડા બેલી પણ કહી શકીએ. તો અમારી ડિસ્ટ્રિક્ટમાં તો આ વસ્તુના બે નામ છે. તો તમારી ડિસ્ટ્રિક્ટમાં કયા કયા નામ છે એ કમેન્ટ કરી નાખજો. અને તમારું ગામ કયા તાલુકામાંથી ને કયા જિલ્લામાંથી છે એ પણ કમેન્ટ કરી નાખજો. તો ભરતભાઈ, આની કિંમત શું છે? અને 28,500 રૂપિયા. બસ બેલા અને રાપુ જોતી તો બેલાની આવે, અને બલૂનની જોતી તો બલૂનની આવે. 5 રાપુ સાથે આવે. બરાબર. તો આ બલુંગરિયા એ આમ કેટલા આવે? 5 દાડા આવે બલૂનના. બરાબર. અને 10 દાડા આવે બેલાના, એમાં 5 થઈ શકે. અને 15 મીંદડા આવે. તો મિત્રો, જો આ કોઈ વસ્તુ તમે લેવા માંગતા હો તો નીચે મેં ભરતભાઈના કોન્ટેક નંબર આપી દીધા છે, ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો.